આજ તો રાજકોટના આરટીઓ માં જઈને ડીકે ની હગાઈ કરી નાખી, નંદીની સર્વિસે કરી નાખી. ડીકે એની નવી એક્ટિવાની ડેકીમાંથી પૈસા કાઢી લીધા. નંદીમાંથી કોક ગાભો કાઢી ગયું. બોલો, મારે નંદીને ડીકે ને ત્રણેયને જવાનું હતું આરટીઓ એ. અમે ઘરેથી નીકળી ગયા, નંદીને કરી નાખ્યો થોડોક ગરમ. એનું કારણ ગરમ થાય ને તો જ અવાજ કાઢે. અમને જોઈ નથી ગયો ને સીન સપાટા ચાલુ નથી કર્યા. લાલભાઈ કેતું ના કેતા હતા ફાકીના થપ્પાનો વિડીયો લ્યો, આજે લઈ લીધો. 5000 માં ડીલ ડને કરી. રિક્ષામાં ઘર હે કે ઘરમાં રિક્ષા હે, કઈ સમજાતું નથી. મવડીનો બ્રિજ ચડાવી ભક્તિનગર સર્કલ માં પહોંચી ગયા. પાછો પકડાઈ ગયો ફોન માં વાત કરતા. હું ડીકે અચાનક સાઈડ ઉપર આવી ગયા. ફોન માં વાત કરતા પકડાઈ ગયો તો ભાઈ શરમાતો હતો. બી હોતન ગયો તો. ચોરટિયા વાળી સર્કલ થઈને અમદાવાદ હાઈવે ઉપર પહોંચી ગયા. યાર્ડ માર્કેટ ના નાલા નીચેથી આરટીઓ ના ગેટ પાસે પહોંચી ગયા. અહીંયા અમારે ડીકે નું લાયસન્સ કઢાવવાનું હતું, પણ લોચો થઈ ગયો. લગ્ન નથી થાય એમ હગાઈ જ થાય. ડીકે ની ઉંમર 18 વર્ષ પૂરી નથી એટલે લર્નિંગ લાયસન્સ નો ફોર્મ ભરી દીધો. ઓફિસ માંથી બહાર નીકળીને લચ્છી પી લીધી મેન ડીકે. ફાઇનલી નંદીને આજ નવરાવી નાખ્યો. 2 મહિના પછી નવરાવ્યો. ડીકે મને એમ કેતો તો આળસુડી નો હતું. એક તો એને સાઈડ ઉપર ઉભું રહેવું નથી, મને નવરો થવા દેવો નથી. પાછો કે આળસુડી નતું. મોટી ફેંકવામાં ડીકે નું હાલે. અને નંદીની સર્વિસ થઈ ગઈ હતી, ચમકતો તો કઈ ઘટે નહીં એવો. પાછા નીકળી ગયા. મામાનો ફોન આવ્યો તો કામ હતું. નંદીને છાંયે પાર્કિંગ કરીને મામા પાસે આવી ગયા. અમે મામા પાસે આવ્યા તો ખબર પડી એને એકલા કંટારો આવતો હતો. બે હવા બોલાવ્યો.